પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સનજ્ઞાનમાં તમે વધતા જાઓ. શું તમે વર્ષોથી કોઈક પ્રશ્નથી, કોઈ સમસ્યાથી તમે ત્રાસી ગયા છો? તમે એના માટે બહુ મહેનત કરી કે કદાચ પ્રાર્થનાઓ પણ કરી, પરંતુ તમારી સમસ્યા નથી જતી રહી અને હવે તમે બિલકુલ હારી ચૂક્યા, થાકી ગયા, નિરાશ થઈ ગયા, તમે જમીનદોસ્ત થઈ ગયા અને બસ હવે તમે માની જ લીધું છે હવે આ સમસ્યા સાથે જ, આ પ્રશ્નો સાથે જ મારે જીવન વિતાવવાનું છે. હવે તમે માની લીધું છે હવે મારાથી કશું થવાનું નથી, હવે આવી જ રીતે મારો અંત છે. તો હું તમને કહું છું એવું નથી. આજે પણ તમારી સમસ્યા દૂર થઈ શકે છે. એ ગમે એટલા વર્ષો જૂની છે એનાથી મતલબ નથી. તમારો પ્રશ્ન ગમે એટલો જૂનો છે એનાથી મતલબ નથી. તમે કેટલા હારી થાકી ચૂકેલા છો, નિરાશ થઈ ગયેલા છો, હતાશ થઈ ગયેલા છો, ડિપ્રેસ થઈ ગયેલા છો, એનાથી કોઈ મતલબ નથી. પરંતુ આજે તમારી સમસ્યા દૂર થઈ શકે છે. કેવી રીતે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વરે આપણા જગ્યા પર એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ન્યાયાધીશોનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીએ તેની 11મી કલમથી લઈને તેની 18મી કલમ સુધી. ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે એફ્રામાં હતું તેની તળે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષા કુંડની અંદર ઘઉં ઝૂડતો હતો. અને યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. ત્યારે ગિદિયોને તેને કહ્યું, મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય તો અમારા માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યો શું? એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમને તજી દીધા છે ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે. યહોવાએ તેના પર દ્રષ્ટિ કરીને કહ્યું, તું તારા આ બળમાં ચાલ્યો જા ને મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલને બચાવ. શું મેં તને મોકલ્યો નથી? તેણે તેને કહ્યું, હે પ્રભુ, ઇઝરાયલને હું શા વડે બચાવું? જો મનાસામાં મારા કુટુંબ સૌથી ગરીબ છે ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું. યહોવાએ તેને કહ્યું, નિશ્ચય હું તારી સાથે હોઈશ ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે. તેણે તેને કહ્યું કે જો હું હવે તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મારી સાથે વાત કરનાર તે તું જ છે તેનું મને ચિહ્ન દેખાડ. હું તારી પાસે આવું ને મારું અર્પણ લાવીને તારી આગળ મૂકું ત્યાં સુધી કૃપા કરીને તું અહીંથી જઈશ નહીં. તેણે કહ્યું, તું પાછો આવશે ત્યાં લગી હું અહીં થોભીશ. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તું સત્ય જાણીશ અને સત્ય તને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ફરીને એકવાર ઈશ્વરનું વચન સમજીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના વારસદાર થઈ. ઈશ્વરે ખરેખર આજનો દિવસ આપણા માટે બહુ અદ્ભુત આપેલો છે અને ધૂળેટીનો તહેવાર અને બધાને રજા અને આજે આપણે આખી સંગતનો એક રેકોર્ડ થવાનો છે. મારો વચન આપવાનો રેકોર્ડ થવાનો છે અને તમારા બધાને સાંભળવાનો રેકોર્ડ થવાનો છે. કદી આટલા વચનો તમે નહીં સાંભળ્યા એક દિવસની અંદર અને મેં પણ આટલા વચન કદી આપ્યા નથી. પરંતુ આપણા ઈશ્વર ખરેખર બહુ અદ્ભુત છે. ગિદિયોન નામે એક માણસ હતો જે ઇઝરાયલનો હતો અને એ સમયે મિદ્યાનીઓ જે હતા એ લોકો ઇઝરાયલ પર રાજ કરતા હતા. એટલે કે જ્યારે ઇઝરાયલની અંદર પાપ આવે ત્યારે ઈશ્વરે લોકોને કંઈક ને કંઈક રીતે શિક્ષા કરતા હતા અને આ વખતે શિક્ષા રૂપે મિદ્યાનીઓ લોકોની પર ચડી આવેલા હતા અને મિદ્યાનીઓ એ લોકોની પર રાજ કરતા હતા. પરંતુ જે રાજ કરનાર હોય એની બીજી ફરજ એ છે કે એ જેની પર રાજ કરતો હોય એનું પૂરું તો કરવું જ પડે. એટલે ભલે કદાચ ઇઝરાયલ પર રાજ કરે ને તો ઇઝરાયલ પુત્રોનું પૂરું તો કરવું જ પડે. પણ આ મિદ્યાનીઓ અલગ પ્રકારના હતા. એ લોકો કઈ રીતે રાજ કરતા હતા? રાજ એ રીતે કરતા હતા કે એ લોકોના તાબામાંની અંદર આ બધા ખરા, પરંતુ મિદ્યાનીઓ શું કરે કે જ્યારે ઇઝરાયલની અંદર કાપણીનો સમય આવે
એ ચોખા હોય, ઘઉં હોય કે દ્રાક્ષ હોય કે ગમે તે, એ કાપણીના સમયે જ આ લોકો મિદ્યાનીઓ છે ને તીડની જેમ એટલે કે ટોળા બંધાવે અને આવીને બધાને લૂંટીને જતા રહે. પછી એવું નહીં કે આ લોકોને રાજ કરવાનું, હવે આ લોકોને બી આપણે પૂરું કરવાનું એવું કશું નહીં. આ લોકો જે કરે તે અને ફરી પાછા જતા રહે. ફરી પાછી કશી કાપણીનો સમય આવે, જેવું કાપીને ભેગા થાય ને એવા જ આ લોકો આવી જાય. આ લોકોને એવું કહે આપણે ફટાફટ કાપી લઈએ, આપણે ભેગું કરી લઈએ. પણ ત્યારે જ આ લોકો આવી જાય અને બધો તૈયાર માલ ઉઠાવીને જતા રહે. અને બાઇબલ એવું નોંધે છે કે આ ઇઝરાયલ પુત્રો કંગાલ અવસ્થાની અંદર એ લોકો આવી ગયા. આવી પરિસ્થિતિની અંદર ઇઝરાયલ પુત્રો જીવતા હતા. એ સમયે આ ગિદ્યોન નામનો એક માણસ હતો. ગિદ્યોન નામનો માણસ ખરેખર બહુ સારો હતો. હવે એણે શું કર્યું, ઘઉં કાપેલા હતા અને ઘઉં કાપેલા હતા. મને એવું લાગે છે ઘઉંની કાપણીનો સમય આવ્યો હશે ને એના અઠવાડિયા પહેલાં કદાચ જાણે કાપી નાખ્યા હોવા જોઈએ. અને ઘઉં એણે પેલા ભરી દીધા દ્રાક્ષાના કુંડની અંદર. એટલે એક મોટો કુંડ એટલે ટાંકી જેવું બનાવેલું હોય. અને પહેલાંના જમાનામાં આ મિક્સર નહીં એટલે આવા કુંડ હોય એની અંદર લોકો દ્રાક્ષ નાખી દે. અને દ્રાક્ષ નાખીને છે ને માણસ પોતે જ એની અંદર ઉતરી પડે. એ દ્રાક્ષને ગોલે એટલે એની અંદરથી રસ નીકળે. અને પછી નીચે જેમ ટાંકીમાં નીચે પર નળ લગાવેલો હોય ને ત્યાં એવી જગ્યા હોય ત્યાંથી લોકો પેલી મશક ભરી ભરી અને એક બાજુ મૂકતા થાય. આ રીતે આ લોકો દ્રાક્ષનો રસ કાઢતા થાય. એની અંદર આને ઘઉં ભરી દીધા એટલે કે પેલા છોડવા સાથે, કણસલા સાથે. અને પછી એની અંદર પોતે બી સંતાઈને ધીરે ધીરે ઘઉં કાઢે. એટલે કોઈ મિદ્યાનીઓને જુએ નહીં અને એના ઘઉં એની પાસે બચી જાય. એટલે આઈડિયા મારીને આ માણસ કરતો હતો. હવે આના માટે જોવા જતું જોખમી હતું કેમ કે મિદ્યાની આવીને જોઈ જાય તો એણે આઈડિયા મારી છે એ હિસાબે બની શકે ને મારી પણ નાખે. પણ હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે કંઈક તો કરવું પડે. અને એટલે એણે એ રીતે ધીરે ધીરે એક ઘઉં કાઢતો હતો. પરંતુ આ સમય પ્રભુ ત્યાં આવ્યા અને ઈશ્વરે આ ગિદ્યોને દર્શન આપ્યું. અને ગિદ્યોને કહે છે, ગિદ્યોન, પરાક્રમી સૂર્ય યહોવા એ તારી સાથે છે કે છે. અને કહે છે કે તું જા કે છે અને આ મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલ પુત્રોને છોડાય કે છે. તું કૃપા પામેલો થાય પણ મારી કૃપા છે. એટલે ગિદ્યોને આશ્ચર્ય થયું કે ઈશ્વર અને મારી પર કૃપા, અને મારી પર કૃપા હોય તો અમારા આવા હાલ હોય, અમે આવા ગરીબ અવસ્થાની અંદર આવી ગયેલા હોય. એટલે કહે છે કે પ્રભુ તમારી કૃપા હોય થોડું આવું બધું હોય કે છે. અરે બધું છોડ કે છે, હવેની પરિસ્થિતિની વાત કર. તું કે ઇઝરાયલ પુત્રોને તું છોડાય કે છે. અને પછી ગિદ્યોન તૈયાર થાય છે કે સારું છોડાવ, પણ પહેલાં મને ખાતરી તો કરાવ દો પ્રભુ, મારી જોડે વાત કરનાર તમે જ છો કે બીજું કોઈ છે કે છે. એટલે પ્રભુ કે હું જ છું, બોલને કે છે. એટલે શું કરે છે, ઊન લઈને આવે છે અને પેલું રાત્રે ઝાકળ પડે. એટલે શું કહે છે કે પ્રભુ કહે છે એક કામ કરજો, તમે મારી સાથે વાત કરતા હોય ને ઊન વચ્ચે મૂકું છું અને ઝાકળ પડે, આજુબાજુની જમીન ઘાસ બધું ભીનું થાય, પણ ઊન પર ઝાકળ ના પડે તો માની જાઉં કે પ્રભુ તમે જ છો કે છે. હવે ઊન આટલું મૂક્યું અને પછી સવારે જોયું તો ઊન કોરું ન કોરું. એટલે ખાતરી થઈ કે આ તો ઈશ્વર જ છે કે એ બધા પર ઝાકળ પડ્યું. પણ ફરી કદાચ વિચાર આવ્યો હોય કે આ ઝાકળ તો બની શકે આટલા ભાગમાં ના પડે, એવું બની જાય. પ્રભુ એક કામ કરો, ખાલી ઊન પર જ ઝાકળ પડવું જોઈએ, બીજા કશા પર નહીં કે છે. હજુ કાંઈ પરીક્ષા લઈ જાઓ. પ્રભુ કહે ચાલે બી કર. અને બીજા દિવસ સવારે ઉઠીને જોયું તો બધી જમીન કોરી, પણ ઊન એકલું પલળેલું હતું. અને જ્યારે નીચે આવ્યું ને તો કહે છે કે એક ગ્લાસ ભરીને પાણી નીકળ્યું. હવે એને ખાતરી થઈ ગઈ. અને પછી ઈશ્વરે કીધું કે ગિદ્યોન, તું એક માણસને મારતો હોય ને એમ તું કહે છે કે મિદ્યાનીઓને તું મારીને ભગાડીશ કે છે. એટલે વધારે ખુશ થાય. જા કે છે બધા ઇઝરાયલ પુત્રોને ભેગા કર, હાકલ નાખે છે, કોણ લડવા આવે છે કે છે. એટલે ગિદ્યોને તો બધાને કીધું ચલો ભાઈ લડવા માટે બહાર નીકળો, મિદ્યાની સામે લડવા માટે આપણે જવાનું છે. અને હૈસો કરતા બધા 32,000 ભેગા થઈ ગયા. 32,000 ભેગા થઈ ગયા, મોટું ટોળું 32,000 એટલે. અને પ્રભુ આ ગિદ્યોન પાસે હોય, ગિદ્યોન કેટલા બધા ભેગા કર્યા. પ્રભુ તમે કીધેલું આયા છે આટલા, તો કે ના 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 આટલા બધા જશે ને તો પાછા એવું કહેશે કે ભાઈ આ તો અમારા લીધે અમે યુદ્ધ જીતીને આવ્યા, ઈશ્વરના લીધે નથી યુદ્ધ જીત્યા, અમે જીતીને આવ્યા છે. તો એક કામ કર કે છે, બૂમ પાડ કે છે, જેટલાને બીક લાગતું બધા પાછા જતા રહે. તો ગિદ્યોને કીધું ઇઝરાયલ પુત્રોને, ભાઈ યુદ્ધમાં જવાનું છે પણ જો બીક લાગતું તો પાછા જતા રહો. કોને કોને બીક લાગે છે? તો 22,000 જતા રહે. બોલો હવે કેવા હૈસો કંઈ લડવા આવી ગયેલા અને 22,000 પાછા જતા રહે. હવે બચ્યા કેટલા? 10,000 બચ્યા. 10,000 બચ્યા તો ઈશ્વર કહે છે કે ગિદ્યોન હજુ પણ આ લોકો તો વધારે છે કે છે, હજુ કે તું ફરી પરીક્ષા કર આ લોકોની. બધાને પાણી પીવડાવવા માટે લઈ જાય. અને પાણી લોકો કેવી રીતે પીવે છે? જો એવો વ્યક્તિ કે જે કૂતરાની જેમ ડાયરેક્ટ મોડું અંદર નાખે અને પાણી પીવે એ લોકોને અલગ કર. અને એવો વ્યક્તિ કે જે પાણી આમ હાથથી લે અને પીવે ધીરે ધીરે એને પણ અલગ કર. અને જે લોકોએ હાથથી પાણી લઈને પીધું એ લોકો 300 નીકળ્યા.
9,700 બધા ડાયરેક્ટ મોઢું માર્યું. તો પ્રભુએ કીધું કે ગિદિયોન, આ 9,700ને પાછા ઘરે મોકલી દે કે છે, આ લોકો નહીં ચાલે કે છે. પણ ગિદિયોને આ બધું ખબર નથી, પેલું તો સમજ્યા કે ભાઈ બીતા હતા તો મોકલી દીધા. પણ 9,700ને શાના માટે? પણ 9,700ની અંદર બેદરકારી હતી. કેવી બેદરકારી હતી? કે યુદ્ધનો માહોલ છે, લડવા માટે જવાનો છે. અને કોઈ તો હથિયાર એક બાજુ મૂકીને પેલા કૂતરાને જે મૂંઢા પડ્યા અને ડાયરેક્ટ મોઢું નાખીને પાણી પીવા લાગે. એટલે શત્રુ શેતાન, શત્રુઓ, મિદ્યાનીઓ ગમે ત્યારે તમારી પર આવી શકે, હુમલો કરી શકે, તમને મારી શકે. તમારે એકદમ સાવધાન બનીને પાણી પીવાનું. એક હાથમાં હથિયાર રાખી મૂકવાનું હોય. પાણી પીતા પીતા બી ચારે તરફ તમારે નજર મારવાની હોય કે કશું થતું તો નહીં. એક ફૌજી હતા અને એ ફૌજી ત્યાં સરહદની ઉપર એમણે પહેરો ભરવાનો હતો, જેમના દ્વારા મારે પંજાબમાં જવાનું થયેલું એમની વાત કરું. અને એ ત્યાં આગળ પેલા સફરજનનું ઝાડ હતું ને એની અંદર સંતેને પહેરો ભરે. અને કોઈ પાકિસ્તાની દેખાય તો એને ગોળી મારવાની, કોઈ ઘૂસણખોરી કરતું હોય તો એને મારી નાખવાનો. પણ સાથે સાથે એમણે પોતે પણ ચેતન રહેવું પડે, કારણ કે સામેથી ગોળી આવે. અને ત્યાં એક ઝરણું કંઈક વહેતું હતું, આમ પહાડ જેવું હતું, ઉપર ઝરણું વહેતું હતું. અને એને તરસ લાગી, એ તો લાવી પાણી પીવા જવું. એટલે ભાઈ ઝાડ પરથી ઉતર્યા અને પાણી પીવા માટે ગયા. અને પાણી પીવા માટે જતા હતા પાણી પીવા, કંઈ બી સંતેને જવું પડે, કદાચ દુશ્મનની નજર પડી જાય અને ગોળી મારી દેતો. પણ જે પાણી પડતું હતું ને એમાં એમને પ્રતિબિંબ દેખાયું અને લાગ્યું કે પાછળ કોઈક બંદૂક લઈને એકદમ ઊભો છે. અને એકદમ એમને વાંકું ચૂકું દોડાણ શરૂ કર્યું, તારે જ ગોળી આવી અને ગોળા સીધી ઝરણામાં ઘૂસી ગઈ. પણ એ ભાઈ બચી ગયા અને પછી તે નીચે સૂઈ ગયા. એમણે મને વાત કરી કે આવું, પણ અંદર દેખાયું. એટલે જે ફૌજી હોય, જે લડવા માટે નીકળે તો બહુ સાવધાન રહેવું પડે. ભલે ને પાણી પીવાનું છે, શું છે એવું નહીં કે ગમે તમે પાણી પીવા જશો થોડું કોઈ મારી પર હુમલો કરવાનો છે. બહુ સાવધાની રાખવી પડે. પણ 9,700 બેદરકાર લોકો હતા. અને જો આ બેદરકાર લોકો છે ને મારી નાખ્યા આપણને, એટલે બેદરકારોને હટાવી દીધા. ઓ બચ્યા ફક્ત 300. અને ગિદિયોન, ઈશ્વર કહે છે કે ગિદિયોન, હું આ 300 દ્વારા તને બચાવીશ કે છે. હવે ગિદિયોન આ 300ની 3 ટુકડી કરે છે, 100ની. અને પછી એની રીતે વ્યૂહ રચે છે અને મિદ્યાની સામે લડવા જાય છે. અને પછી એ મિદ્યાનીઓને મારીને ભગાડે છે. અને ઇઝરાયલ પુત્રોને આ ગિદિયોન એ બચાવે છે. અને ગિદિયોન એ ઇઝરાયલ પુત્રોનો મોટો હીરો બની જાય છે. આવી એક ઘટના એ વર્ષો પહેલાં બની ગઈ. પરંતુ આ ગિદિયોને તમે ધ્યાનથી જુઓ તો આ ગિદિયોન છે ને બહુ નિરાશ, બહુ હતાશ થયેલો વ્યક્તિ હતો. સંતાઈને એ પણ ઘઉં ઝૂડતા હતા. અને ત્યારે ઈશ્વર આવે છે. અને ઈશ્વર આવે અને ઈશ્વર આવીને એવી વાત કરે, હે ગિદિયોન, પરાક્રમી સૂર્ય યહોવા તારી સાથે છે. તો માણસ કેટલો ખુશ થઈ જાય. ગિદિયોન, ઈશ્વર આવ્યા, અમારી હાલત જ ખરાબ છે, હું પ્રભુ આવીને શું કરવાનું, તમે આવ્યા તો બી શું? એમ કેટલો નિરાશ છે, કેટલો હતાશ છે. પ્રભુ તમારી કૃપા હોય તો અમારી જિંદગી આવી હોય કે છે. એટલે ઈશ્વર આવ્યા તારે એને એવું નહીં થતું, ઈશ્વર આવી ગયો આપણું કામ થઈ જશે, એવું નહીં થતું. કે ખબર નહીં કેટલા વખત ત્યારે કોઈની પરિસ્થિતિ આવી છે. એટલે પરિસ્થિતિની અંદર એવો વણાઈ ગયો છે, હાર માની બેઠેલા છે, ત્રાસ પામેલા લોકો છે. અને ગિદિયોને કહો અમારે કશું જ ના થાય, બસ આજ અમારી જિંદગી, આ જ રીતે અમારી જિંદગી બહાર કાઢવાની છે. પણ ધ્યાનથી સમજજો કે ઈશ્વર એક છુટકારાનો રસ્તો રાખેલો હતો અને ગિદિયોને જ પસંદ કર્યો. અને ગિદિયોને પકડીને કહે છે, ગિદિયોન તું છોડાઈશ કે છે આ લોકોને? ગિદિયોને વિચાર આવે ખરેખર આ ઈશ્વર જ હશે, ઈશ્વર છે છોડાઈ શકશે? એટલે 2 વખત પરીક્ષા કરે છે ઈશ્વરે. ઈશ્વર બી છૂટી આપ્યા, જા કર, કારણ કે ઈશ્વરને કામ કરવું તો જ. અને ગિદિયોને ઊંચાઈ પર લાવો તો જ, ઇઝરાયલ પુત્રને છુટકારો આપવો તો જ. અને એટલે ગિદિયોન આ બધું જુએ છે, ઈશ્વરની પરીક્ષા કરીને જુએ છે. એને ખાતરી થઈ જાય છે આ ઈશ્વર જ કરી શકે. બધી જગ્યાએ ઝાકળ પડે ને ખાલી ઊન પર જ ના પડે તો આવું ઈશ્વર જ કરી શકે. કોઈ જગ્યાએ ઝાકળ ના પડે ને ફક્ત ઊન પર જ પડતા આવું ઈશ્વર જ કરી શકે. એ ખાતરી થાય છે. અને ખાતરી થાય છે એટલે એ કહે છે હા પ્રભુ લડવા માટે જવું કે છે. હવે એને થોડો જોશ આવ્યો, હવે એને હોશ આવ્યો કે ચલો હવે આપણે કંઈક કરીએ. અને જ્યારે માણસો ભેગા થાય છે ત્યારે 22,000 વિચાર કરો કે જ્યારે 32,000ની ભીડ જોઈ હોય ત્યારે ગિદિયોન કેટલા ખુશ થયા, ચલો આપણે બધા લડવા જઈશું, જીતીને આવીશું. અને 22,000 પાછા ભાગી જાય તો કેવું થાય, કેવી પરિસ્થિતિ થાય. પણ હવે ગિદિયોને એક ખાતરી છે, પ્રભુ છે ને હવે, એટલે 22,000 જાય છે તો કોઈ ચિંતા નથી. ઈશ્વર કહે હજુ પણ વધારે છે, કોઈ વાંધો નહીં, પરીક્ષા કરો. પરીક્ષા કરીને 9,700 પાછા મોકલો તો પણ હવે ગિદિયોન બિંદાસ છે. કેમ? હવે એને ખબર છે કે ઈશ્વર છે ને, અને ઈશ્વર છે ને તો મારું કામ થશે. અને ધ્યાનથી સમજો કે આપણી સાથે કોણ છે ને કેટલા છે ને એ મહત્ત્વનું નથી, પરંતુ આપણી સાથે કેવા લોકો છે એ મહત્ત્વનું છે. ઈશ્વરના લોકો, ઈશ્વરને સમર્પિત લોકો, વિશ્વાસી લોકો જો આપણી સાથે છે
તો પછી વિજય આપણો પાક્કો છે. પરંતુ જો ઈશ્વર નથી અને ઈશ્વરના ખરા લોકો નથી તો પછી ભીડ ભેગી કરીને આપણને કોઈ ફાયદો નથી. હવે ઈશ્વર આ ગિદ્યોનને કહે છે, તું જાણે એક જ માણસને મારતો હોય ને કહે છે એમ તું મિદ્યાનીઓને મારીને ભગાડશે. એટલે કે આખી ફૌજને તું એકલો મારીને ભગાડશે. શું આ ગિદ્યોન ખરેખર આવું કરી શકતા હતા? આ ગિદ્યોન એ તો કમજોર હતા. આ ગિદ્યોન એ તો ગભરાઈ ગયેલા હતા. આ ગિદ્યોન તો નિરાશ અને હતાશ હતા. એ તો ઘઉં એવી જગ્યા જોડતા હતા કે જ્યાં દ્રાક્ષનો કુંડ છે, સંતાઈને કામ કરતા હતા. એનો અર્થ કે આ બિલકુલ પડી ભાગેલો માણસ છે. પરંતુ હું તમને કહું કે ખરેખર ગિદ્યોન ઘણું બધું કરી શકતા હતા. ગિદ્યોનની પાસે ખરેખર શક્તિ હતી, ગિદ્યોનની પાસે ખરેખર સામર્થ્ય હતું અને ગિદ્યોન કરી શકતો હતો કામ. પરંતુ એણે જે હાર સ્વીકારી લીધેલી હતી, એણે જે નિરાશ અને હતાશાને માની લીધેલું હતું કે ના થાય. પણ જ્યારે પ્રભુ કહે છે કે હું છું ને, તું કર, તું કરી શકીશ, અને ત્યારે થાય છે. હું પહેલાં એકવાર મેં વાત કરેલી, એક માણસ એને ધંધો કરો તો ધંધો પણ એનો ચાલતો હતો, પણ ધંધો જે પ્રમાણે ચાલવો જોઈએ એ પ્રમાણે ચાલતો નહોતો. અને એને એવું કે પૈસા હોય તો હું જોખમ ઉઠાવું, પૈસા હોય તો કંઈ કરું. અને એકવાર નિરાશ થઈને એ બાગની અંદર બેઠેલો હતો અને એટલામાં એક માણસ આવ્યો, સરસ સૂટ બૂટ પહેરેલો હતો અને માણસ આવ્યો અને આ એને કહે છે કે શું થયું, કે કેમ નિરાશ બેઠેલો છે? તો કે મારો ધંધો ચાલે છે પણ હવે બીક લાગે છે ધંધો કરવાની. બીક શું લાગે છે? ફટ દઈને ચેક ફાડીને આપી દીધો. સહી કર્યા, લે આ ચેક પકડ કે છે, રકમ તારે તો ભરી દે, તારે જેટલી ભરે એટલી ભરી દે છે કે છે. તો તમે કોણ છો? તો કે મુકેશ અંબાણી કે છે. મુકેશ અંબાણી મારી સામે? જેટલા ભરે એટલા ભરે, બિંદાસી ધંધો કરું, બેઠો છું કે છે. બધો ખુશ થઈ ગયો, ઘર આવીને ચેક મૂક્યો. તાત્કાલિક કંઈ પૈસાની જરૂર નથી, પણ પેલી ધંધો કરવાની બીક લાગતી હતી કે બસ ગમે તારે હવે જરૂર પડશે તો હવે તો મુકેશ અંબાણીનો ચેક છે, એમાં તો કરોડ ભરો ને, એમાં તો 50 કરોડ ભરો ને, અબજ ભરો ને તોય ચેક પાસ થઈ જાય. એટલે આને તો ખુશ થઈ ગયો અને એણે બિંદાસી ધંધો કર્યો. બિંદાસી ધંધો કર્યો ને તો જબરદસ્ત એનો ધંધો ચાલવા લાગ્યો. લગભગ વરસ થઈ ગયું, ખાસું ઊંચાઈ પર આવી ગયો. એને એકદમ યાદ આવ્યો, ચેક મારી પાસે છે, હું ચેક મારી પાસે, હવે જવાનું કંઈ પેલો મુકેશ અંબાણીના ઘર કેમનું જવાનું? ચેકની તો મને જરૂર પણ નથી પડી. પણ એ ચેક લઈને ફરી પાછો એકવાર બાગમાં જાય છે અને બાગમાં જઈને શાંતિથી બેઠો હોય છે, બધી વાતો યાદ કરતો હતો. વર્ષ પહેલાં આવો સમય હતો અને મુકેશ અંબાણી મારી પાસે આવ્યા અને મને ચેક આપ્યો અને આજે એમની બદલ કંઈથી કંઈ પહોંચી ગયો, કઈ રીતે એમનો આભાર માનો. એટલા આમ જોયો તો મુકેશ અંબાણી સામે છે, સામે જ આવી ગયો. અને પછી હા જોયો, અરે તમે મને ચેક આપ્યો, તમારા ચેકથી તો મને આમ થયું તેમ થયું અને મારો ધંધો જોરદાર ચાલી ગયો. એટલામાં તો પાછળથી પોલીસનું ધાડું આવ્યું અને પેલા માણસને પકડી લીધો અને ટીંગા તોડીને લઈને જવા લાગ્યા. તો કહ્યું છોડોલા કંઈ ભાન પડે છે? પોલીસવાળાને કહે છે મુકેશ અંબાણી કહે છે. અરે ગાંડો છે કે છે, બધાને એવું જ કહે છે મુકેશ અંબાણી છું કે છે. અને ગમે ત્યાંથી ચેક લાઈને ફાડી લોકોને આપી દે છે કે છે. બોલો, પહેલાં એને એવું કે મુકેશ અંબાણી ચેક છે એટલે બિંદાસથી, એનો મતલબ કરી શકતો હતો. પણ એ બીક હતી, કઈ રીતે ધંધો કરું, કદાચ ફેલ ગયો હતો, નિષ્ફળ ગયો હતો. આ ગિદ્યોન એ કરી શકતા હતા, એમનામાં હતી શક્તિ, સામર્થ્ય હતું. જો એમના કહેવાથી આખા 32,000 લોકો ભેગા થઈ શકતા હોય તો પછી એનો મતલબ કે આ ગિદ્યોન કરી શકતા હતા. માણસોને પણ ભેગા કરી શકતા હતા, લડવા પણ જઈ શકતા હતા, લડી પણ શકતા હતા અને વિજય પણ પ્રાપ્ત કરી શકતા હતા. પણ બીક શું હતી? ના થાય આપણાથી, આપણે ના કરી શકીએ. નિરાશ અને હતાશ હતો. એનું કે ના થાય. તો પ્રભુએ જ્યારે આવીને ખાતરી આપી, હું છું, લાગ, હું છું, તું જા કે છે, તું એક માણસને મારતો મારીશ કે છે. અને જ્યારે સર ખાતરી આપી, બબ્બે પરીક્ષા વડે ખાતરી આપી, ત્યારે આ ગિદ્યોન લાગ્યું હું કરી શકું છું. પરંતુ ખરેખર ગિદ્યોન કરી શકતા હતા, એમને પણ કરી શકતા હતા. પરંતુ એક પીઠબળ મળ્યું. હું તમને દરેકને કહું છું કે તમને જો એવું લાગતું હોય કે મારાથી આ ના થાય, હું નથી કરી શકતો, કોઈક એવી બાબત છે તમારા જીવનની અંદર જેને કારણે તમે નિરાશ છો, હતાશ છો, કદાચ તમારા ઘરની કોઈ એવી પરિસ્થિતિ, તમારા ઘરની અંદર કોઈ પ્રશ્ન એવો છે જેને તમે લાંબા સમયથી સહન કરી રહ્યા છો, કદાચ તમારા ઘરની અંદર એવી કોઈ ઘટના બની રહી જેને તમે નિરાશ છો, હતાશ છો, કદાચ બની શકે તમે એના માટે પ્રાર્થનાઓ પણ કરી છે, પણ તમારા જીવનમાંથી એ પ્રશ્ન દૂર નથી થતો અને તમને એવું લાગે છે કે હવે કદી નહીં થાય, બસ આમ જ મારી જિંદગી કાઢવાની છે, આ જ રીતે મારી જિંદગી જતી રહેશે અને એક દિવસ મરણ આવશે અને હું મરી જઈશ. પરંતુ તમને કહેવા માગું છું, આજે ઈશ્વર તમને ઉઠાડવા માગે છે. ઈશ્વર તમને આજે કહેવા માગે છે, તું ઉઠતો ખરો ભાઈ, તું ઉઠીને મારા નામની પ્રાર્થના તો કર, તું કર, આગળ વધતો ખરો, હું છું તારી જોડે. ના કેમ તારા જીવનમાંથી પ્રશ્ન દૂર થાય,
તારા જીવનમાંથી સમસ્યા એ દૂર કેમ ના થાય? તમે ઉઠશો, તમે કરવાનો પ્રયત્ન કરશો તો બધું થશે. 38 વર્ષથી માદો પ્રભુ એને નથી કીધું લે મારો હાથ પકડીને ઊભો થઈ જાય. પ્રભુ શિષ્યો નથી કીધું ચલો આને ઉઠાડો જલ્દી. પ્રભુએ શું કીધું? ઉઠ અને ચાલ કે છે. અને જ્યારે એણે ચાલવાનો પ્રયત્ન કર્યો, ઉઠવાનો પ્રયત્ન કર્યો, ત્યારેથી થયું. એ સુકેલા હાથવાળાને કીધું કે ભાઈ તારો હાથ લાંબો કરે, એને એવું કે નથી થતો પણ કરવાનો પ્રયત્ન કરો થયો. હું તમને કહું છું કે જો તમારા ઘરની અંદર એવો કોઈ પ્રશ્ન છે, લાંબા સમયથી તમે કોઈ સમસ્યાથી તમે પીડાઈ રહ્યા છો, તો આજે ઈશ્વર તમને કહે છે વિશ્વાસ પકડ, મજબૂત થાક, પ્રાર્થના કર, ઈશ્વરના લોકોને પણ ભેગા કર, એમને પણ તારી પ્રાર્થના વિનંતી સોંપ અને તું કર. અને જો તું કરી શકીશ અને તારા જીવનમાંથી સમસ્યા દૂર થશે અને તારા કુટુંબની અંદર એ શાંતિ આવશે, આનંદ આવશે, તું વિજય હાંસિલ કરીશ. પરંતુ એના માટે આપણે ઉઠવાની જરૂર છે. કરવાનું જોઈએ આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણે ઈશ્વરના હાથોની રચના છે. આપણે બધું કરી શકીએ. જો ઈશ્વર ગિદ્યોને હીરો બનાવી શકતા હોય તો એ ઈશ્વર આજે પણ છે. એક નિરાશને હતાશને ઉઠાડી શકતા હોય તો આજે ઈશ્વર છે ને ઈશ્વરે કામ કરી શકે છે. ઈશ્વર આ ઘરમાં પણ કામ કરી શકે છે. બસ આપણે ઈશ્વરના આધીન થવાની જરૂર છે અને એના માટે આગ્રહથી પ્રાર્થના કરવાની જરૂર છે. આપણા કામ ઈશ્વરમાં લાવવાની જરૂર છે. ઈશ્વરના લોકોની સહાયતાની લેવાની જરૂર છે કે જેથી કરીને આપણા ઘરમાંથી પ્રશ્ન હંમેશાના માટે નાશ પામે. હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજરોમાં આપણા ઘૂંટણો પર આવીએ. વાલાઓ, સમય છે કે આપણે પોતાની જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના વિશે આપણે તપાસ કરીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની પરીક્ષા કરીએ. એ ગિદ્યોન જે બિલકુલ નિરાશ છે, એ ગિદ્યોન જે બિલકુલ હતાશ છે, એને એવું છે કે બસ આજ મારી જિંદગી છે, આજ રીતે બીને જીવવાનું છે, આજ રીતે મારે મરવાનું છે. એણે પરિસ્થિતિ સ્વીકારી લીધેલી હતી. એના જીવનમાં બહુ મોટો પ્રશ્ન હતો, પરંતુ એ પ્રશ્નથી પોતે પણ આઝાદ થઈ શકતા હતા. એમની એક બૂમથી ઘણા બધા લોકો એ ભેગા થઈ શકતા હતા અને બધા લોકોની સહાયતાથી, ઈશ્વરના લોકોની સહાયતાથી એ મોટું યુદ્ધ જીતી શકે એમ હતા. પરંતુ એમણે માની લીધેલું હતું આવું કશું જ ના થાય. એમણે માની લીધેલું હતું કે મારા જીવનમાં છુટકારો ના આવે. એમણે માની લીધેલું હતું કે આ જ પરિસ્થિતિ મારા જીવનમાં છે અને આ જ પરિસ્થિતિની અંદર મારે મરવાનું પણ છે. અને ઈશ્વર આવ્યા અને ઈશ્વરે જ્યારે ખાતરી આપી કે ગિદ્યોન બીસ નહીં, હું છું. અને જ્યારે ગિદ્યોનને ઈશ્વરનો સાથ મળ્યો, સહકાર મળ્યો અને ઊભા થયા તો એ કરી શક્યા. આપણે દરેક જણ આપણે ઊભા થઈએ તો કરી શકીએ છીએ. આપણે દરેક જણ જો બળ પકડે તો આપણે કરી શકીએ છીએ. જે આપણા માટે અસંભવ લાગે છે, પરંતુ આપણે ઈશ્વર એટલા બધા મહાન છે કે આપણે કામ કરી શકીએ છીએ. અને માટે પોતાની જાતને સાવધાન કરો, પોતાની જાતને ઉઠાડો. જે નથી કરી શકતા એ તમે કરો, કારણ કે ઈશ્વરની સહાયતાથી આપણે બધું કરી શકીએ છીએ. એ પાઉલ પ્રત્યે કહે છે જે મને સામર્થ્ય આપે તેની સહાયતા હું બધું કરી શકું છું. આપણે બધું જ કરી શકીએ છીએ, પરંતુ બસ આપણે હિંમત પકડે, નિરાશ ના થાય, હતાશ ના થાય, ઈશ્વરના લોકોનો સાથ સહકાર લે, જે સાવધાન છે, જે ગાફેલ નથી, પરંતુ ઈશ્વરના માર્ગની અંદર વ્યવસ્થિત ચાલે છે, એવા લોકોનો આપણે સાથ સહકાર મેળવીએ. અને લોકોની સાથે પ્રાર્થનામાં આપણે એક થઈએ, ઈશ્વરના વચનોમાં એક થઈએ, આપણી પ્રાર્થના વિનંતી એવા લોકોને સોંપીએ, પોતે પણ પ્રાર્થના કરે, ઉપવાસ કરીએ, પરંતુ આપણે ઊભા થઈને આપણા જીવનમાંથી દરેક પ્રશ્નો દૂર કરીએ. એ પ્રશ્નો સાથે, સમસ્યાઓ સાથે આપણે જીવવાની જરૂર નથી. ઈશ્વર સમસ્યાઓ દૂર કરી શકે છે. માટે આપણે એ પરિસ્થિતિઓમાંથી આપણે આઝાદ થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. સ્વર્ગીય સનાતન અમારા જીવતા ઈશ્વર, અમારા મહાન પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માને છે. અમે તમારી સ્થિતિ પ્રશંસા કરીએ છીએ પિતાજી. પિતા પરમેશ્વર, આજે આ જગ્યા પર અમે એકઠા થઈ શક્યા, તમારા વચનથી અમે વાતચીત કરી શક્યા, તમારા વચનથી અમે ઉત્તેજન પ્રાપ્ત કરી શક્યા. એ સગળી બાબતોના માટે અમે તમારો આભાર માને છે. એ નિરાશ, હતાશ ગિદ્યોને તમે ઉઠાડી શકનાર ઈશ્વર છો પિતાજી. અને આજે પણ તમે પિતાજી શરણ ઉઠાડી શકનાર ઈશ્વર છો, કારણ કે તમે આજે પણ એવા જ છો, તમે કદી ન બદલાનાર ઈશ્વર છો પિતાજી. ત્યારે પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા એક લોકોને તમે બચાવો પિતાજી. તમારે એક લોકોને કામ કરવા માટે શક્તિ અને સામર્થ્ય આપો. દરેકને પરમેશ્વર પિતા ઉત્તેજન આપો કે તેઓ ઉઠે, પોતાની જગ્યા છોડે, એ નિરાશાના હતાશાની અંદર જીવન ના જીવે, પરંતુ બળ પકડે અને એ દુશ્મનને, એ શૈતાનને મારીને ભગાવનાર થાય. તેવી અમે તમને વિનંતી કે તમારી પાસે કૃપા માંગીએ છીએ પિતાજી. હા પિતા પરમેશ્વર, તમે કાર્ય કરો પિતાજી. હા પ્રભુ પરમેશ્વર, દરેક સમસ્યાઓનો તમે હલ કરો પિતાજી. દરેક તમારા બાળકોને તમે દ્રઢ કરો, મજબૂત કરો, બળવાન કરો પરમેશ્વર પિતા.
હા પ્રભુ પરમેશ્વર, દરેક દુષ્ટ આત્માઓ પિતાજી, પ્રભુ શું તમારા પવિત્ર નામની દરેકના જીવનમાંથી એ નાશ પામે. એ નિરાશા હતાશાનો આત્મા નાશ પામે. એ વ્યભિચારનો આત્મા પ્રભુ સુખ્રિસ્તના નામમાં નાશ પામે. એ આળસનો આત્મા પ્રભુ સુખ્રિસ્ત તમારા પવિત્ર નામની અંદર નાશ પામે. તમારું રાજ્ય આવે પિતાજી, તમે કાર્ય કરો પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, દરેકને તમે શક્તિ સામર્થ્ય આપો પિતાજી. અને પરમેશ્વર આવનાર દિવસોમાં આજના દિવસની અમે ઘણી બધી સાક્ષીઓ સાંભળી શકીએ તે તમારી પાસે કૃપા માંગે છે. સગળો માનવમાં તમને એકલાને આપે, તમે કાર્ય કરો પિતાજી. અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન.